નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માહી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો એના વિશે આપણે વાત કરતા હતા અને તેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે જમીનના પ્રકારો જે છે એ જમીનના પ્રકારોને આપણે ડીપમાં છે એ ભણ્યા હતા કે ભાઈ જમીનના પ્રકારોની આપણે છે એ વિશેષ માહિતી છે એ મેળવી હતી. હવે તેનાથી આગળ હવે આપણે જમીન ધોવાણ વિશે ભણવાનું છે, બરોબર. તો એના આધારે આમાં આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે કે ભાઈ જમીન ધોવાણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાયો જણાવો. જમીન ધોવાણ એટલે શું અને તેને આપણે છે એ અટકાવવાના ઉપાયો જણાવો. તો જોઈએ આપણે જમીન ધોવાણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાયો. તો કે જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું. જમીન ધોવાણ એટલે શું? તો કે જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા હોય કે ગતિશીલ પાણી હોય, બરોબર. એટલે કે આમ પૂર ઝડપે હવા ફૂંકાતી હોય અથવા તો પૂર ઝડપે પાણી આવતું હોય, તો આવી પરિસ્થિતિમાં જમીનમાં રહેલા જે માટીના કણો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી એક સ્થળેથી બીજી જગ્યાએ ઝડપથી ઘસડાઈ જાય તેને શું કહેવાય છે? જમીન ધોવાણ કહેવાય છે, બરોબર. તો આ રીતે છે એ જમીન ધોવાણ એટલે શું? તો કે ભાઈ ગતિશીલ હવા કે ગતિશીલ પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસેડાઈ જવું તેને શું કહી શકાય? જમીનનું ધોવાણ કહી શકાય છે. તો મિત્રો, આ જમીનના ધોવાણને આધારે શું થાય? તો કે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, કારણ કે માટીના કણોને આધારે જ તે જમીનની શું હોય છે? ફળદ્રુપતા હોય છે. તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, એટલા માટે આપણે જમીન ધોવાણને શું કરવું જોઈએ? તો કે અટકાવવું જોઈએ, બરોબર. જમીન ધોવાણને શું કરવું જોઈએ? અટકાવવું જોઈએ. તો એ અટકાવવાના ઉપાયો આપણને આપ્યા છે, તો આપણે જોઈ લઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, બરોબર. તો કે જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. જમીન ઉપર થતી જે ચરાણ પ્રવૃત્તિ છે, જે આપણે છે એ પ્રાણીઓને પશુઓને ચરવા માટે, ભેંસુને ગાયોને ચરવા માટે આપણે લઈ જતા હોય, તો એનું આપણે શું કરવું જોઈએ? નિયમન કરવું જોઈએ, કારણ કે ચરાણને કારણે છે જમીનની ફળદ્રુપતા ઘટી શકે છે, બરોબર. પછી ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાથી તરાથી એટલે કે રેતીથી વાવેતર કરવું જોઈએ, બરોબર. ઢોળાવવાળી જે જમીનો હોય, ઢાળવાળી જે જમીનો હોય એને પગથિયા, બરોબર, પગથિયા પાડીને આપણે એનું વાવેતર કરવું જોઈએ. સમોચ્ચ રેખીય એટલે કે સરખી રેખામાં પગથિયા પાડીને આપણે ત્યાં વાવેતર કરવું જોઈએ, જેથી કરીને છે એ પાણી ધીમે ધીમે જાય. પાણી ધીમે ધીમે જાય એટલે છે એ આપણા જે જમીનના કણો હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસડાવવાની છે એ શક્યતા ઓછી રહે. ખસડાય તો ખરી જ તે, પણ ઓછી શક્યતા, ઓછા પ્રમાણમાં ખસડાય, બરોબર. એટલા માટે આપણે ઢોળાવવાળી જમીનોમાં કેવા? તો કે ભાઈ સમોચ્ચ રેખીય પગથિયા પાડવા જોઈએ અને એમાં છે એ વાવેતર કરવું જોઈએ. આગળ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. પડતર જમીન હોય, બરોબર, તો એ પડતર જમીનમાં છે એ પડતર જમીન એટલે કેવી જમીન? તો કે એની અંદર છે એ કઈ વાવેતર ન થતું હોય. વાવેતર શા માટે ન થતું હોય? તો કે એમાં પાક સારો મોલ થતો ન હોય, બરોબર, કે ભાઈ છે એની અંદર ફળદ્રુપતા ઓછી હોય, તો એવી જમીનને પડતર જમીન કહેવાય. તો આ પડતર જમીનમાં શું કરવું જોઈએ? તો કે વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને છે એની ફળદ્રુપતામાં શું થાય? તો કે વધારો થાય. આગળ જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડો બંધ બાંધવો જોઈએ, બરોબર. જ્યાં પાણીનું વહેણ ચાલુ જતું હોય, ખાડો હોય, બરોબર, ત્યાં આડા શું કરવા જોઈએ? તો કે બંધ બાંધવા જોઈએ, જેથી કરીને છે એ આ જે માટીના કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકે નહીં, જઈ શકે
બરોબર, એટલે કે આડા બંધો બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. જ્યાં ઢાળવાળા ખેતરો હોય ત્યાં પાણીનો વેગ ખૂબ જ ફાસ્ટ ચાલતો હોય, બરોબર. ઢાળવાળા ખેતરો હોય ત્યાં પાણીનો ટૂંકમાં છે એ પ્રવાહ ખૂબ જ વેગીલો હોય, તો એને આપણે ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં શું કરવું જોઈએ? તો કે ઊંડી ખેડ કરવી જોઈએ. કેવી ખેડ કરવી જોઈએ? ઊંડી ખેડ, જેથી કરીને છે એ ખૂબ જ ઝડપથી પાણી ચાલે નહીં. આગળ જોઈએ, જમીનોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે, બરોબર. જ્યાં ખેતરોમાં ઉપરનું પડનું ધોવાણ થતું હોય એ ખેતરોની ફરતે શું કરવા જોઈએ? પાળા બાંધવા જોઈએ. આ પાળા બાંધવાથી શું થાય? તો કે ભાઈ છે એ આ પાળા બાંધવાથી જે ખેતરોની માટી વહેતા પાણીમાં ઘસડાઈ જતી હોય તો એને પાળાને કારણે અટકાવી શકાય છે. પાળા અથવા તો છે એ ખેતરની ફરતે છે એ આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. તો વૃક્ષોને કારણે પણ છે આ માટી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડાતી છે એ અટકાવી શકાય છે, બરોબર મિત્રો. તો આ રીતે જમીન ધોવાણ આપણે અટકાવવું હોય તો આવા ઉપાયો કરવા જોઈએ, જેથી કરીને આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. તો સરસ મજાનો સહેલો પ્રશ્ન છે કે ભાઈ છે જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો, બરોબર. તો મિત્રો આ પ્રશ્ન આપણે છે એ પાકો કરી નાખવાનો છે અને આપણી બુકમાં ઉતારી પણ લેવાનો છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો મિત્રો, હવેની પછીનો પ્રશ્ન એ જે ભૂમિ આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અને જમીન ધોવાણ એટલે શું એની આધારેનો તે ટૂંકમાં આ પ્રશ્ન છે. તો જોઈએ, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ભૂમિ સંરક્ષણ એટલે શું? જમીનનું સંરક્ષણ એટલે કે જમીનનું રક્ષણ કરવું, બરોબર. એટલે શું? અને જમીન સંરક્ષણ એટલે કે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો જોઈએ, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. ભૂમિ સંરક્ષણ એટલે શું? તો કે ભાઈ એક તો જમીનનું ધોવાણ અટકાવવું અને જમીનનું ધોવાણ અટકાવી અને તે જમીનની ગુણવત્તા જે હોય એટલે કે એની જે ફળદ્રુપતા હોય એને જાળવી રાખવી, તે શું છે? તો કે ભાઈ ભૂમિ સંરક્ષણ છે. હવે આપણે છે એ જમીનનું સંરક્ષણ કરવું તો ખૂબ જ જરૂરી જ છે, એનું ધોવાણ અટકાવવું જરૂરી છે અને ધોવાણ અટકાવવાથી જમીનની ગુણવત્તા એમનામ રહેશે, બરોબર. તો એના માટેના ઉપાયના છે એ આપણને ઉપાયો પણ આપ્યા છે. તો જોઈએ ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો કે પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જે પડતર જમીનો હોય એ પડતર જમીનોમાં શું? તો કે ભાઈ જંગલો ઉગાડવા એટલે કે વૃક્ષો ઉગાડવા જોઈએ. આ વૃક્ષો ઉગાડવાથી શું થાય? તો કે વૃક્ષો ઉગાડવાથી વૃક્ષોના જે મૂળ છે એ જમીનના કણોને શું કરી રાખે છે? જકડી રાખે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા દેતા નથી, બરોબર. તો આ મૂળ છે એ જમીનના કણોને જકડી રાખે એટલા માટે આપણે છે પડતર જમીનોમાં વૃક્ષો ઉગાડવા જોઈએ. એમનામ એને પડતર પડી રહેવા દેવી જોઈએ, બરોબર. આગળ જોઈએ. આગળ, પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે. આગળના પ્રશ્નમાં આપણે જોયું કે જે પર્વતીય ક્ષેત્રો હોય, ઢોળાવવાળી જગ્યા હોય, એ ઢોળાવવાળી જગ્યામાં સીડીદાર ખેતરો બનાવવા જોઈએ. કેવા? સીડીદાર, પગથિયા આધારેના જે ખેતરો હોય એ બનાવવા જોઈએ અને એમાં છે આપણે વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને છે એ આપણે ભૂમિનું ધોવાણ છે એ અટકાવી શકીએ છીએ અથવા તો આપણે છે એને ઓછું કરી શકીએ છીએ, બરોબર. આગળ, નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય, તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને
કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય છે. જે નદી કિનારાના જે પ્રદેશો હોય, જે ખેતરો હોય, બરોબર, ત્યાં નદીઓની આજુબાજુના વિસ્તારોમાં ધોવાણ થતું હોય, નદીના પ્રવાહને કારણે ધોવાણ થતું હોય, તો એ અટકાવવા માટે આપણે નદીમાં બંધારા કે પછી છે નાના નાના બંધો બાંધવા જોઈએ, જેથી એનો પ્રવાહ કેવો થાય છે, મંદ થાય છે, એની ગતિ મંદ થાય છે. તેના કારણે આપણે છે એ આ જમીનનું ધોવાણ અટકાવી કે ઘટાડી શકાય છે. અને નદી કાંઠે વૃક્ષારોપણ કરવું જોઈએ, બરોબર. એ વૃક્ષારોપણને કારણે પણ આપણે છે એ જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. આગળ, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય છે, બરોબર. જે રણ હોય, રણની અંદર જે મોટા મોટા પવનો ફૂંકાય, એ પવનોને રોકવા માટે રણની ધાર, બરોબર, જે રણની કિનારી હોય એના ઉપર મોટા મોટા વૃક્ષો વાવવા જોઈએ, બરોબર. આ વૃક્ષો શું કરશે તો કે જમીનનું રક્ષણ કરશે, કારણ કે જમીન જે રણમાં જે ફૂંકાતા પવનો છે એ પવનોને કારણે રણની જે રેતી હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાય છે, જેના કારણે રણ આગળ વધે છે અને જે ફળદ્રુપ જમીનો હોય એનું ધોવાણ થાય છે, બરોબર. તો આવું ન થાય એટલા માટે આપણે છે એ રણના કિનારા ઉપર છે એ આપણે મોટા મોટા વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને એ છે એ ફળદ્રુપ જમીનનું શું કરે છે, રક્ષણ કરે છે, બરોબર. ચાલો હવે આગળ જોઈએ. આગળ, નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે. જે નદીઓમાં આવતું પૂર હોય એ નદીઓના પૂરના પાણી જે હોય એને અન્ય નદીઓમાં વાળી શકાય છે, અથવા તો જે સૂકી નદીઓ પડી હોય એ નદીઓમાં પૂરને છે એ લઈ જઈ શકાય છે, પાણીને લઈ જઈ શકાય છે, જેથી કરીને છે આપણે પૂરને અંકુશમાં લાવી શકીએ છીએ. આ જે નદીઓમાં આવતું પૂર છે એ પૂરને કારણે પણ છે એ ઘણી બધી જમીનોનું ધોવાણ થતું હોય છે. તો એ અટકાવવા માટે આપણે નદીઓના પાણીનું પૂરનું જે પાણી હોય એને અન્ય નદીઓમાં વાળીને કે જે સૂકી નદીઓ પડી હોય એમાં વાળીને આપણે છે એ પૂરને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. આગળ, અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે. જે અર્ધ શુષ્ક પ્રદેશો હોય, બરોબર, એ એક તો ફળદ્રુપતા એની ઓછી જ હોય, બરોબર, કે જ્યાં વરસાદનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું હોય છે, બરોબર. તો એના કારણે છે એ જ્યાં ચરાણ પ્રવૃત્તિ થતી હોય, બરોબર, એ ચરાણ પ્રવૃત્તિને નિયંત્રિત કરવી જોઈએ, એને આપણે અટકાવવું જોઈએ, એને નિયંત્રણ કરવું જોઈએ, જેથી કરીને છે એ ભૂમિ ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ. આગળ, ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે, બરોબર. જે ઢોળાવવાળી જમીન, આગળ આપણે જોઈએ આમ પગથિયા આકારે ખેડ, સમોચ્ચ રેખીય ખેડ, બરોબર, સમાંતર ખેડ કરવાથી છે એ જમીનનું ધોવાણ આપણે છે એ અટકાવી શકીએ છીએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ, બરોબર. જે જમીન એવી હોય કે જેણે ફળદ્રુપતા ગુમાવી દીધી હોય, એની ફળદ્રુપતા વહી ગઈ હોય, એની અંદર શું કરવું જોઈએ તો કે સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ, જેથી કરીને એની ફળદ્રુપતા પાછી આવે, બરોબર, જેથી કરીને એની ફળદ્રુપતા પાછી આવે. તો મિત્રો, આવા પ્રયત્નો કરવાથી આપણે છે એ ભૂમિ સંરક્ષણ કરી શકીએ છીએ, આપણે ભૂમિનું, જમીનનું રક્ષણ કરી શકીએ છીએ, બરોબર. તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે કે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, જમીનનું ધોવાણ પણ ખૂબ જ આઈએમપી છે. ખાસ આ બે પ્રશ્નો છે આપણે પાકા કરી લેવાના છે અને આપણી બુકમાં ઉતારી લેવાના છે. અને મિત્રો, અહીંયા છે એ આપણું પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો એ થાય છે પૂરું. આ ચેપ્ટરમાંથી, આ પ્રકરણમાંથી કાંઈ પણ કોઈને પ્રશ્ન હોય તો
મારા નંબર ઉપર, બરોબર, એ નંબર ઉપર છે એ કોલ કરી દેવો અને જે કંઈ પ્રશ્ન થાય એનું આપણે સોલ્યુશન આપશું. અને ખાસ આ પાઠના દરેક પ્રશ્નો છે એ આપણે પાકા કરી લેવાના છે અને આપણે છે એ આપણી બુકમાં ઉતારી પણ લેવાના છે. અને આવનાર જે યુનિટ ટેસ્ટ હશે એ યુનિટ ટેસ્ટની અંદર છે એ આ પાઠ આપણને છે એની અંદર પૂછાશે. એટલે કે આ પાઠની યુનિટ ટેસ્ટ આવનાર બુકમાં છે એ યુનિટ ટેસ્ટની અંદર હશે. એટલે કે ખાસ તમારે છે આ પાઠ મગજમાં ઉતારી લેવાનો છે. જે કંઈ પ્રશ્ન થાય એ ફોન કરીને છે એ પૂછવાનો છે, બરોબર. તો ચાલો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર આપણે છે એ નવા જ પાઠની શરૂઆત કરશું, બરોબર. ચાલો મિત્રો.